ટ્રેક્ટરમાં મર્યાદિત માત્રામાં જ ડીઝલ અપાતો હોવાના આરોપો થઈ રહ્યા છે। ડીઝલના ભાવે ખેતી કામો અને વાહન વ્યવહાર પર અસર થઈ રહી છે। સરકાર પૂરતો જથ્થો ફાળવે તેવી ખેડૂતો અને વાહન ચાલકોની માંગ છે। તો પેટ્રોલ પંપ પર વાહનોની કતારો તમે તસવીરમાં જોઈ શકો છો। વાહનોના થપ્પા લાગેલા છે અને મોટી સંખ્યામાં લોકોને પૂરતું ડીઝલ ન મળવાના કારણે પરેશાની દેખાઈ રહી છે। 2 થી 3 વાર ધક્કા ખાય છે ત્યારે તેમને ડીઝલ પુરાવાનો વારો આવે છે। મર્યાદિત માત્રામાં જ ડીઝલ આપવામાં આવે છે એવા આક્ષેપો થઈ રહ્યા છે। જૂનાગઢના અનેક પેટ્રોલ પંપ પર આ પ્રકારની સ્થિતિ છે। સવારે ડીઝલ પુરાવા આવ્યો હતો, અત્યારે ડીઝલ પુરાવા આવ્યો, 4 ધક્કા ખાધા, 2 કલાક ઊભીને વયો જાઉં છું, કઈ મળતું નથી ડીઝલ। સરકારને મારી વિનંતી છે કે મને ડીઝલ મળે એવું કરે ભગવાન। પણ જો તમે અત્યારે જો તો લાઈન ઘણી છે, પણ મેન તો ઉદ્દેશ્ય એવું છે કે અત્યારે ખેતીવાડીની સિઝન છે, બરાબર। તો જે ખેડૂતો હેરાન થાય છે કે પૂરતું ડીઝલ મળતું નથી, બરાબર। તો અને મહિના દિવસ પછી એ લોકોને સિઝન હોય, બરાબર। તો એના માટે પૂરતો જથ્થો મળી રહે ને। હું અત્યારે અહીંયા ડીઝલ ભરાવવા આવ્યો છું અને લાઈનમાં ઊભો છું। અમારે અત્યારે ખેતીના કામકાજમાં કોલ અને ખેતીનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય અને નવા ચા નાખવા, ખાતર વાવવું, વરસાદ માથે આવી ગયો છે તેની બધી તૈયારી કરવા માટે ડીઝલ મુખ્ય છે। બનાસકાંઠાના ધાનેરામાં પેટ્રોલ પંપ પર કતાર લાગી। મોડી રાત્રે પેટ્રોલ પંપ પર અહીંયા લાઈનો જોવા મળી। ખેડૂતો અને વાહન ચાલકોની પંપ પર કતારો લાગી। પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો આવતા વેચાણ શરૂ થાય છે। લાંબી લાઈન થઈ જતા પંપ માલિકે પોલીસ બોલાવવી પડી હતી। મોડી રાત્રે જ ડીઝલ વેચાઈ ગયું। ખેડૂતો ડીઝલ માટે અલગ અલગ પંપ પર વલખા મારતા દેખાઈ રહ્યા છે। વસ્તી ગણતરી 2027 અન્વયે રાજ્યમાં સ્વગણતરી ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કરાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની નોંધણી કરાવી પ્લેટફોર્મનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો। 31 મે સુધી એટલે કે 15 દિવસમાં લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઈન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે। પહેલી વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલથી માહિતી આપી શકાશે। મહત્વનું છે કે 1 થી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરીની હાઉસ લિસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। રાજકોટના ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટ પરથી અંદાજિત 10 કરોડ રૂપિયાની કિંમતનો 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો પકડાયો। માહિતી અનુસાર શનિવારે મુંબઈથી રાજકોટ આવી રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટના કાર્ગોમાં આવેલા સામાનની તપાસ દરમિયાન આ ચાંદીનો જથ્થો ઝડપાયો છે। સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ આઈબીને અગાઉથી બાતમી મળતા સમગ્ર મામલે ગુજરાત એટીએસને જાણ કરાઈ, જેના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું। તપાસ દરમિયાન વારાણસીની એક પેઢી દ્વારા રાજકોટની પેઢીને મોકલવામાં આવેલ ચાંદીનો જથ્થો શંકાસ્પદ જણાતા તેને કબજે કરાયો છે। હાલ ચાંદીના જથ્થા સાથે જોડાયેલ બિલ, મોકલનાર વ્યક્તિ અને માલની કાયદેસર હેરફેર અંગે સઘન તપાસ ચાલુ છે। સૂત્રો અનુસાર 3 શંકાસ્પદ વ્યક્તિઓને પણ એટીએસને સોંપાયા છે। સમગ્ર મામલે સીજીએસટી અને ઇન્કમટેક્સ વિભાગ પણ તપાસ કરી રહ્યું છે। જો કે સેન્ટ્રલ આઈબી અને ગુજરાત એટીએસ દ્વારા હજુ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી। આ તરફ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક પેસેન્જર પાસેથી ગાંજો જપ્ત થયો। થાઈ લાયન એરથી લાવવામાં આવેલો કરોડોનો ગાંજો જપ્ત કરાયો છે। બેંકોકથી આવેલ એક ભારતીય મુસાફર પાસેથી 6.540 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો। ટ્રોલી બેગમાં છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો આ ગાંજો। હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। ગુજરાતના દરિયાકાંઠેથી એનસીબીનું સૌથી મોટું સફળ ઓપરેશન જેહાદી ડ્રગ્સ સિન્ડિકેટનો એનસીબીએ પર્દાફાશ કર્યો। ભારતમાંથી પહેલી વખત કેપ્ટાગોન ડ્રગ્સનો જથ્થો જપ્ત થયો છે। મુન્દ્રામાંથી કેપ્ટાગોન પાવડરનો મોટો જથ્થો કબજે કરાયો છે। એક કન્ટેનરમાંથી આશરે 196.2 કિલો કેપ્ટાગોન પાવડર મળી આવ્યો। ઘેટાના ઊનના કન્ટેનરની આડમાં થતી હતી ડ્રગ્સની હેરાફેરી। કેસમાં સંડોવાયેલ સિરિયન નાગરિકની પણ ધરપકડ કરાઈ છે। વિઝા પૂરા થયા બાદ પણ ભારતમાં ગેરકાયદેસર રહેતો હોવાનું ખુલ્યું છે। નવી દિલ્હીમાં નેબસરાઈમાં ભાડેથી રહેતો હતો આરોપી। 11 મેના રોજ આરોપીના ભાડાના ઘરમાંથી કેપ્ટાગોન ટેબ્લેટ્સ મળી। આરોપીના ઘરમાંથી 31.5 કિલો કેપ્ટાગોન ટેબ્લેટ્સ મળી આવી, જેને કમર્શિયલ ચપાતી કટિંગ મશીનમાં કાળજીપૂર્વક છુપાવી હતી। આ ડ્રગ્સનો જથ્થો ભારતમાંથી સાઉદી અરેબિયા મોકલવાનો હતો। નવી દિલ્હી અને કચ્છ બંને જગ્યાએથી રૂપિયા 182 કરોડનો કુલ 227.7 કિલો કેપ્ટાગોન ટેબ્લેટ અને પાવડરનો જથ્થો જપ્ત કરાયો છે।
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક હવાલા અને લોજિસ્ટિક મામલે એનસીબીએ શરૂ કરી ઊંડાણપૂર્વક તપાસ. તો આ સમગ્ર મામલે દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ એનસીબી ટીમને અભિનંદન આપ્યા. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરીને અભિનંદન આપતા કહ્યું કે એનસીબીએ ઓપરેશન રેડપિલને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા છે. દેશમાંથી જતા ડ્રગ્સના એક ગ્રામ પર કડક કાર્યવાહી થશે. ભારત ડ્રગ ટ્રાફિકિંગ અને ડ્રગના દુરુપયોગને રોકવા કટિબદ્ધ છે. ગુપ્ત માહિતી શેરિંગ, ડ્રગ કિંગપિન્સના પ્રત્યાર્પણ અને નાર્કો આતંકવાદ સામે સંકલિત કાર્યવાહી યથાવત રહેશે. ડ્રગ્સ ટ્રાફિકિંગ અંગે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. તો અમિત શાહે પણ એનસીબીની ટીમને અભિનંદન આપ્યા. એનસીબીનું ઓપરેશન રેડપિલ હિંસક પ્રવૃત્તિઓ માટે ખાસ કરીને જે આ દવા છે તેનો ઉપયોગ થતો હોય છે. જાતીય કાર્યક્ષમતા વધારવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ ડ્રગ્સ અને આ દવા ખાવાથી થાક ઓછો લાગે છે, અચાનક એનર્જી શરીરમાં આવવા લાગે છે. ડ્રગ્સ સાથે એક સિરિયન નાગરિક પણ પકડાયો છે જે આ ડ્રગ્સ લઈને આવતો હતો. હાલ સમગ્ર મામલે આગળની તપાસ ચાલી રહી છે. દાહોદના લીમખેડાની ધાનપુર ચોકડી પાસેથી કારમાંથી કરોડોની બિનહિસાબી રોકડ પકડાઈ. રૂટીન વાહન ચેકિંગ દરમિયાન પોલીસે અર્ટિગા કારમાંથી 2.56 કરોડથી વધુની રકમ જપ્ત કરી છે. પોલીસ તપાસમાં કારમાંથી આ શંકાસ્પદ 3 પાર્સલ મળી આવ્યા. પંચોની હાજરીમાં ગણતરી કરાઈ તો પાર્સલમાંથી કુલ 2.56 કરોડથી વધુની ભારતીય ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો. દાહોદની આગળિયા પેઢીમાંથી આ માતબર રકમ વડોદરા લઈ જવાતી હોવાનો પ્રાથમિક ખુલાસો છે. મોટી રકમ અંગે કાર ચાલક રાજુભાઈ નીનામા કોઈપણ કાયદેસરના આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા. દાહોદના ભરત ચોપડાએ આ નાણાં વડોદરા પહોંચાડવા આપ્યા હોવાની વાહન ચાલકની કબૂલાત. લીમખેડા પોલીસે તમામ રોકડ રકમ સીઝ કરી ટ્રેઝરીમાં જમા કરાવી છે. ઇન્કમટેક્સ વિભાગને સત્તાવાર જાણ પણ કરાઈ છે. મહીસાગરના લુણાવાડા મુથુટ ફિનકોપ બેંકમાં નકલી સોના પર 12.65 લાખની લોનનું કૌભાંડ થઈ ગયું. બેંકના મેનેજરે ગ્રાહક સાથે જ મળી અને આ કાવતરું રચ્યું. રામદેવ ગોલ્ડ બાયર નામની એજન્સી સાથે ઠગાઈ કરી. ફરિયાદી બંટીસિંહનું કહેવું છે કે આરોપી મહેશે એજન્સીના વડોદરા સ્થિત મોબાઈલ નંબર પર ફોન કર્યો. તેણે કહ્યું કે લુણાવાડાની મુથુટ ફિનકોપ બેંકમાં તેનું 12.5 તોલા સોનું મૂકેલું છે, જેને છોડાવવા માટે તેને રૂપિયાની તાતી જરૂરિયાત છે. જેથી ફરિયાદી અને તેમની શાખાના કર્મચારી લુણાવાડા મુથુટ ફિનકોપ બેંક ખાતે પહોંચ્યા. ત્યાં હાજર બેંક મેનેજર ધવલભાઈ કડિયાએ ખાતરી આપી કે મહેશ કુમારનું 12.5 તોલા સોનું બેંકમાં જમા છે અને તે છોડાવવા માટે 12,63,141 રૂપિયા ભરવાના છે. બેંક મેનેજરની વાત પર વિશ્વાસ રાખીને તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને આરોપીને પૈસા આપ્યા. પરંતુ ત્યારબાદ તપાસ દરમિયાન માલુમ પડ્યું કે આ આખું સોનું જ તદ્દન નકલી હતું. જે અંગે બેંક મેનેજર અને મુખ્ય આરોપી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. સમગ્ર ઘટનામાં મુથુટ ફિનકોપ લુણાવાડાના બ્રાન્ચ મેનેજર ધવલ કડિયાની પણ સંડોવણી સામે આવેલ છે. જ્યારે આ આરોપી મહેશ કુમાર વાડન મુથુટ ફિનકોપમાં લોન લેવા ગયેલ હતા તે વખતે આ જે બ્રાન્ચ મેનેજર છે ધવલ કડિયા એમના દ્વારા આ સોનું સાચું છે કે ખોટું છે તે બાબતે ખરાઈ કર્યા બાદ એમને લોન આપવાની જરૂર હતી, પરંતુ આવી કોઈ પણ પ્રોસિજર એમના તરફથી ફોલો કરવામાં નહીં આપેલ. પોલીસે આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલુ છે. જૂનાગઢમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. નજીકના જ વ્યક્તિએ હત્યા કર્યાનું સામે આવ્યું. પૈસાની લેતી દેતી મુદ્દે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ છે. ગિરિરાજ વિસ્તારના ચિત્રકૂટ સોસાયટીમાં હત્યા થઈ હતી. 4 દિવસ પહેલા